નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી હાય હેલો ની કોમેન્ટ કરી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. ઝડપથી 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 ઝડપથી. યસ યસ યસ. ઘણા બધા બાળકો આવા જે ચેપ્ટર છે એને ઓપ્શનમાં કાઢવાની કોશિશ કરતા હોય છે. એવા ચેપ્ટર હવે 3 બાકી રહ્યા છે, રાઈટ ને? કાલે એકાઉન્ટની એક્ઝામ છે. યસ, ઘણા બધા બાળકો આવા જે ચેપ્ટર છે એને ઓપ્શનમાં કાઢવાની કોશિશ કરી રહ્યા હોય છે. એવા જે ચેપ્ટર છે એ હવે 3 દિવસ ચાલશે. આજે આપણે જોવાના છીએ પાર્ટ 2, અને આ પાર્ટ 2 નું આ ચેપ્ટર નંબર 4 ઓપ્શનમાં થોડું ઘટાય. ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકો અને તેનું વિશ્લેષણ. એકાઉન્ટનું એકદમ ઈઝી ચેપ્ટર, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. રેડી? ચાલો, યસ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એકદમ ઈઝી ચેપ્ટર છે, એકદમ મજા આવે એવું ચેપ્ટર છે. પાર્ટ 1 2 માં ચેપ્ટર 4 બને ઈઝી છે. યસ, પાર્ટ 1 નું ચોથું ચેપ્ટર ઈઝી છે, પાર્ટ 2 નું પણ ચોથું ચેપ્ટર ઈઝી છે. બંને ચેપ્ટર ઈઝી છે, અને બંને ચેપ્ટર 4 ગુણમાં આવે છે. કેટલા ગુણમાં આવે છે સાહેબ? તો કે 4 ગુણમાં આવે છે. 4 અને 4 ગુણમાં આવે છે. રેડી? ઓકે. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ ચેપ્ટરમાં 2 પ્રકારના દાખલા પૂછી શકે છે. એક તો તુલનાત્મક પત્રક, અને બીજું સમાન માપના પત્રક. એક તો તુલનાત્મક પત્રક અને બીજું સમાન માપના પત્રક. રાઈટ? આ 2 પ્રકારના પત્રક પૂછી શકે છે, અને બંનેમાં 100% મને ખ્યાલ છે ત્યાં સુધી નફા નુકસાન પત્રક જ પૂછાય છે. કેવું? નફા નુકસાન પત્રક જ પૂછાય છે 100%. કારણ કે જો પાકું સરવૈયું પૂછે તો તમને છે ને ચેપ્ટર નંબર 3 નું પાકું સરવૈયું આવડી જાય. ખૂટતી વિગત ન પૂછાય તો કે ખૂટતી વિગત પણ ક્યારેક ક્યારેક પૂછી લે છે. સર, કાલે મેં દાખલો મોકલ્યો, એક કરાવો ને. કાલે તમે કયો દાખલો કોઈ મોકલ્યો છો? મને યાદ નથી. હવે આમાં ઘણા બાળકો ઘણા દાખલા મોકલતા હોય છે, જેથી હવે આમાં ક્યાં તમે દાખલો મોકલ્યો એ મને કોઈ ખ્યાલ નથી. રાઈટ? ઓકે. ચાલો, હા, ફરી મોકલો. ચાલો, ત્યાં સુધીમાં આપણે જોઈએ તો 2 મિનિટના રિવિઝનમાં જ આપણે જોઈ લઈશું. પેલા ભાઈ દાખલો મોકલે ને ત્યાં સુધી 2 મિનિટના રિવિઝનમાં આવું જે સ્લાઇડ હોય એમાં આપણે એનો દાખલો જોઈ લઈશું. ઓકે? ત્યાં સુધી મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એ પછી બોર્ડની પરીક્ષા હોય કે પછી શાળાકીય પરીક્ષા હોય. બોર્ડની પરીક્ષા હોય કે શાળાકીય પરીક્ષા હોય, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. રેડી? એવો દાખલો છે. બોર્ડની પરીક્ષામાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે. સાહેબ, આ દાખલામાં કરવાનું શું? આ દાખલામાં કાંઈ નહીં કરવાનું. સૌપ્રથમ વેચાણની ઉપજો, તો વેચાણની ઉપજો લખી, એમાં પ્લસ અન્ય આવકો કરવાની. આ બેયનું ટોટલ આપણે કરવાનું કુલ ઉપજો. જો પેલા સીધું જ ચાલવાનું હો, પેલા આને વતાવવાનું નહીં. ઘણા શું કરે, બધા બહુ બધા સ્માર્ટ હોય એટલે પેલા છે ને આવું બધું કરી નાખે. પેલા આને વતાવવાનું જ નહીં, આ છે જ નહીં એવી રીતના. પેલા ઊભી જ લાઈનમાં ચાલવાનું. રાઈટ? પેલા ઊભી જ લાઈનમાં ચાલવાનું અને પછી કરવાનું. ઓકે, A1 બેચ.
ઓકે, ચલો આ ભાઈ, આ યજભાઈ છે ને, હા, ચલો એ ભાઈએ શું કીધું છે તો કે દીપ અને અંકિત, દીપ અને અંકિત એનું પ્રમાણ છે 3:4, જૂનું પ્રમાણ. નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે, ભાલચંદ્રને પ્રવેશ આપે છે, ભાલચંદ્રને પ્રવેશ આપે છે. તો નવું પ્રમાણ આપણને 8:13:7 આપેલું છે. રેડી? ત્યાગનું પ્રમાણ કેટલું થાય? આમાં આપણને ત્યાગનું પ્રમાણ કીધું છે આ દાખલામાં. હાલો, અવાજ આવે છે? અવાજ આવે છે? ઓકે. આ દાખલામાં અઘરું શું છે સાહેબ? કાંઈ અઘરું નથી. આવો હેલો દાખલો પૂછાય કોઈ દે શિક્ષકને? ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌપ્રથમ દીપ, જૂનો ભાગ 3/4 માઇનસ નવો ભાગ 8, 20 ને 28. ચલો 4 ના ઘડિયામાં 28 આવે સાહેબ? 4 ના ઘડિયામાં 28 આવે? ચોકે ચોકે 16, 4 25, 4 6 24, 4 7 28, 7 ચોક 28 થાય ને? ઓકે, તો લસા લઈ લઈશું 28. આને 7 વડે, આને 1 વડે. 7 એકા 7 તેરી 21 અને 8 એકા 8. 21 માંથી 8 બાદ કરો. સર કેલ્સી લઈને કોણ બેહે? 13 કે 14? 13. 13/28. બીજો કોણ છે તો કે અંકિત. અંકિત બરાબર 4/7 માઇનસ 13/28. લસા લઈશું 28 એટલે 7 ચોક 28. એક મિનિટ, ભૂલ થઈ ગઈ, ઉતાવળે ગલતી से मिस्टेक हो गई. અહીંયા 3/7 આવશે. 7 ચોક 28, 4 તેરી 12 અને 8/28. ચલો 12 માંથી 8 જાય, 4/28. ઓકે, ચોકે ચોકે 16 માઇનસ 13 એકા 13/28 એટલે 13, 14, 15, 16, 3/28. ચલો 4:3 નું પ્રમાણ આવ્યું. છે કઈ અઘરું છે? ચાર જેમ 3, આ 4, આ 3, 4:3. થઈ ગયું ભાઈ? ઓકે, ચાલો હવે તો કે ઈઝીમાં ઈઝી દાખલો, પરીક્ષામાં પૂછાતો મોસ્ટ આઈએમપી દાખલો. ઊભું જ ચાલવાનું, ઊભું જ ચાલવાનું. આ બેયનું ટોટલ અહીંયા, આ બેયનું ટોટલ એની નીચે. પછી સાહેબ તો કે પછી શું કરવાનું તો કે ખર્ચાઓ બધા બાદ કરવાના. ખર્ચા બાદ કર્યા પછી કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે આવકવેરા પહેલાનો નફો. એમાં આવકવેરાની જોગવાઈ આપી દીધી છે, આવકવેરાની જોગવાઈ બાદ કરો એટલે આવકવેરા પછીનો નફો. પછી જ આ બાજુ જવાનું, એ પહેલા ક્યારેય તેમ આ બાજુ આવવાનું નહીં. પછી આપ સૌ જાણો છો કે 33 લાખમાંથી 22 લાખ જાય તો 11 લાખ. 11 લાખ ગુણ્યા 100 ભાગ્યા 22 લાખ. રેડી ને? 75 લાખ ગુણ્યા 100 ભાગ્યા 1,50,000. 11,75,000 ગુણ્યા 100 ભાગ્યા 23,50,000. ઓકે, અમારે કાલે એકાઉન્ટનું પેપર છે. હા મને ખ્યાલ છે ભાઈ, મને ખ્યાલ છે તમારે કાલે એકાઉન્ટનું પેપર છે.
ચાલો આવો દાખલો, એકદમ ઈઝી દાખલો, આવો દાખલો, આવો દાખલો, આવા દાખલા, આવું પૂછાઈ જાય ને તો કામ થઈ જાય, ભૈયો ભૈયો થઈ જાય. ખૂટતી વિગતો, આવી ખૂટતી વિગતો જો આવી ગઈ તો ભૈયો ભૈયો થઈ જાય. શું થઈ જાય? ભૈયો ભૈયો. સર વિદ્યાકુલના બધા જ પેપર સોલ્વ કરાવશો? તો કે નહીં. વિદ્યાકુલના જ પેપર સોલ્વ કરાવશો? તો કે ઈ ખબર નથી. વિદ્યાકુલના બધા પેપર સોલ્વ કરાવશો? તો કે નહીં. વિદ્યાકુલના જ પેપર સોલ્વ કરાવશો? તમને એક દિવસ અથવા 2 દિવસ અગાઉ પેપરની પીડીએફ મળી જશે. પેપરની પીડીએફ મળી જશે 1-2 દિવસ અગાઉ. રેડી? 5-5 અથવા તો 1 હોય તો 1, અને એનું સોલ્યુશન તમારે કરવાનું, પછી અહીં લાઈવમાં જોવાનું. ડન? બીજા 5 પેપર હશે, બીજા જ 5 પેપર આપણે ફરતું બધું સોલ્યુશન કરી લેવાનું છે. હમાવાનું તો એક ચોપડીની અંદર જ છે. રેડી? તો આવી ખૂટતી વિગત હોય તો ભૈયો ભૈયો થઈ જાય. ત્યાર પછી બીજી ખૂટતી વિગતો આપણને આપવામાં આવી હોય, રેડી? આને કહેવાય અગાઉનું વર્ષ અને આને કહેવાય ચાલુ વર્ષ. આને કહેવાય અગાઉનું વર્ષ, આને કહેવાય ચાલુ વર્ષ. તો આપણે કયા વર્ષની વિગત શોધવાની છે? તો કે ચાલુ વર્ષની વિગત શોધવાની છે. જ્યારે ચાલુ વર્ષની વિગત શોધવાની હોય તો છેદમાં 100 લખવાના. મને એટલી ખબર છે. ચાલુ વર્ષની વિગત શોધવાની હોય તો છેદમાં 100 લખવાના. સાહેબ કઈ રીતના? 24 લાખ ગુણ્યા 125 ભાગ્યા 100, 12 લાખ ગુણ્યા 125 ભાગ્યા 100, જો અહીંયા આપ્યું છે. 10 લાખ ગુણ્યા 120 ભાગ્યા 100, 12 લાખ ગુણ્યા 125 ભાગ્યા 100. ચાલુ વર્ષની વિગત શોધવાની હોય તો છેદમાં 100. ચાલુ વર્ષની વિગતો શોધવાની હોય તો છેદમાં 100. ચાલુ વર્ષની વિગત શોધવાની હોય તો છેદમાં 100. એટલે શું કરવાનું? અગાઉનું વર્ષ ગુણ્યા 100 પ્લસ ટકાવારીમાં ફેરફાર. રેડી? અને અગાઉના વર્ષની વિગત શોધવાની હોય તો અંશમાં 100. 100 પ્લસ ટકાવારીમાં ફેરફાર તો બધામાં હશે જ તેન. 100 પ્લસ ટકાવારીમાં ફેરફાર તો બધામાં હશે જ તેન. આવી રીતના છે. રાઈટ? કઈ નહીં સાહેબ, આપણે ઉદાહરણ પણ જોશું, પણ આ વિગત યાદ રાખજો હો. ચાલુ વર્ષની વિગત શોધવાની હોય તો છેદમાં 100. ઓકે, આ તો સમાન માપનું પત્રક છે. બચ્ચા જાણતા હે. સર શું કરવાનું? ઊભું જ ચાલવાનું. નફા નુકસાનનું પત્રક હોય તો વેચાણને 100% ધારવું, અને પાકા સરવૈયું હોય તો સરવાળાને 100% ધારવું. હા સાહેબ, ખબર જ છે. ઊભું જ ચાલવાનું. આ બધી જ વિગતને નફા નુકસાન પત્રક છે ને 48 લાખ વડે ભાંગી નાખવાની. સમાન એટલે સીધું જ હાલવાનું. સમાન એટલે સીધું જ હાલવાનું. બધી જ વિગતને આના વડે ભાંગી નાખવાની ગુણ્યા 100. આ બધી જ વિગતને આના વડે ભાંગી નાખવાની ગુણ્યા 100. રેડી? સાહેબ દાખલો એકાદો ગણો તો કંઈક ખબર પડે ને. તમે તો આ બધું ગણેલું છે એ તો બોલી ગયા. હવે આમાં સાહેબ અમને ખબર કેમ પડે? તમે કંઈક દાખલો બાખલો ગણો તો અમને ખબર પડે. તમે તો શું છે કે ઓલામાં ચલાવ્યું હોય એ તમે આમાં હા આવું તમારે સાહેબ ગણવાનું જ નહીં. તમારે કાંઈ નહીં કરવાનું. ઓકે યસ, હવે સાહેબ ગણશે. હો, હવે સાહેબ ગણશે. સર એકાઉન્ટના પેપરમાં ટાઈમ મેનેજ કેવી રીતે કરવો ઘટે છે, એના માટે એક વિડીયો આવશે, એક બ્લુપ્રિન્ટનો વિડીયો આવશે અને એક એનો આઈએમપીનો વિડીયો આવશે. જો બ્લુપ્રિન્ટનો વિડીયો આવે ને એની અંદર જ કયા વિભાગને કેટલો ટાઈમ આપવો એ આવી જશે. વિવેકાનંદ લિમિટેડ તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજના વર્ષનું સંક્ષિપ્ત નફા નુકસાન પત્રક પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. 31/3/2016 અને 31/3/2017 ના રોજનું સંક્ષિપ્ત નફા નુકસાન પત્રક. તો અહીંયા આપણે બહુ મોટું નફા નુકસાન પત્રક છે, પણ આપણે જેટલું કામનું છે ને એટલું જ આપણે લેશું, બાકીનું નહીં. ચલો સૌ પ્રથમ વેચાણની ઉપજો. વેચાણની ઉપજો. રેડી?
14 લાખ અને 16 લાખ. અહીંયા લખી નાખીશ 14 લાખ, અહીંયા લખી નાખીશ 16 લાખ. પછી તો કે અન્ય આવકો 250 અને 3 પ્લસ અન્ય આવકો 2,50,000 અને 3 લાખ. 2,50,000 અને 3 લાખ. સાહેબ ત્યાર પછી તો કે ત્યાર પછી હવે આનું કરવાનું ટોટલ. આનું શું કરવાનું? ટોટલ. કુલ આવકો, કુલ આવકો. ચાલો આનું ટોટલ 14, 15, 16, 16,50,000 અને આનું ટોટલ 16, 17, 18, 19, 19 લાખ. રેડી ને? 16,50,000, 19 લાખ. ચલો સાહેબ હવે શું કરવાનું? તો કે બાદ કરવાના ખર્ચાઓ. બાદ ખર્ચાઓ. સાહેબ આપણને ખર્ચાઓ કેટલા કેટલા છે? તો કે 7, 20 અને 9, 60. 7,20,000, 9,60,000. રેડી? ઓકે. ત્યાર પછી તો કે આવકવેરા પહેલાનો નફો. આવકવેરા પહેલાનો નફો. ચલો આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો. 16,50 માઇનસ 7,20, 9,30. ઓકે અહીંયા લખી નાખીશ 9,30,000. 19 લાખમાંથી 9,60,000 બાદ કરો, 9,40,000. અહીંયા લખી નાખીશ 9,40,000. તમારે બોર્ડની પરીક્ષામાં પણ આમ જ કરવાનું છે, ઊભું જ ચાલવાનું. બોર્ડની પરીક્ષામાં પણ ઊભું જ ચાલવાનું છે. ત્યાર પછી સાહેબ શું કરશું? તો કે હવે બીજું કાંઈ આપ્યું છે? તો કે નહીં, હવે બીજું કાંઈ નથી. તો હવે આપણે જવાબ તરફ જઈશું. ચલો 16 લાખમાંથી 14 લાખ બાદ કરો. 16 લાખ માઇનસ 14 લાખ. કેલ્સીમાં લખતા રહેજો હો. 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 14 લાખ. ગુણ્યા 100 ભાગ્યા 14 લાખ. 14.29. ઓકે અહીંયા લખી નાખીશ 14.29. 3 લાખમાંથી 2,50,000 બાદ કરો એટલે વધશે 50,000. 50,000 ગુણ્યા 100 ભાગ્યા 2,50,000. 50,000 ગુણ્યા 100 ભાગ્યા 2,50,000. 20. ઓકે 19 લાખમાંથી 16,50,000 બાદ કરો. 19 લાખમાંથી 16,50,000 બાદ કરો. 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 16,50,000. ગુણ્યા 100 ભાગ્યા 16,50,000. 15.15. 15.15. 9,60 માઇનસ 7,20. 9,60 માઇનસ 7,20. સર 2,50,000 આવે. હા માફ કરજો, માફ કરજો. ચલો 2,50,000 ગુણ્યા 100 ભાગ્યા 16,50,000. 2,50,000 ગુણ્યા 100 ભાગ્યા 16,50,000. અચ્છા જવાબ સેમ જ હતો. 15.15. 9,60 માઇનસ 7,20. 9,60 માઇનસ 7,20. મિતભાઈ 2,40,000. 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 7,20,000. સંજના 33.33. 33.33. 9,40 માઇનસ 9,30 ગુણ્યા 100 ભાગ્યા 9,30,000. ગુણ્યા 100 ભાગ્યા 9,30,000. 1.08. 1.08. દાખલો પૂરો. 4 ગુણમાં કદાચ પૂછાય. હવે આમાં આવકવેરો આપ્યો છે એટલે આવકવેરો આપણે ગણિત લેવી. બાદ આવકવેરાનો દર 30%. રેડી? ઓકે અહીં લખી નાખીશ આવકવેરો 30%. ચાલો આવકવેરો 30% છે એટલે મને કહેતા જાજો. 9,30 ગુણ્યા 30%. 9,30 ગુણ્યા 30%. 279 માઇનસ બરાબર. માઇનસ બરાબર એને કહેશું આવકવેરા બાદનો નફો. માઇનસ બરાબર 282. 282.
પાકું ને? 2 ને 2 4 5 6 651. કેમ એમ કરે છે? 6,51,000. ચાલો, મેં તમને પહેલા જ કીધું તમારે ઊભું જ હાલવાનું. 9 40 ગુણ્યા 30%. 9 40 ગુણ્યા 30%. 2,82,000. ઓકે, 2,82,000 ગુણ્યા 100, સોરી, માઇનસ બરાબર 6,58,000. ઓકે, 6,58,000. ચાલો હવે આડું જશું ને? તો કે હા સાહેબ, હવે આડું જશું. હાલો, રેડી? 282 માઇનસ 279. 282 81 82 3,000. 3,000 ગુણ્યા 100 ભાગ્યા 2,79,000. મને 79 બોલતા ન આવડે એટલે હું 79 ને કહી દઉં. 1.08. 658 માઇનસ 651 7,000. 1.08. રેડી? જો આમાં આપણે આપણી બુદ્ધિ દોડાવવાની નથી. સાહેબ હું તો ગણિતમાં બહુ પાકો હતો, મને ગણિત બહુ આવડે. ભલે આવડતું હો, આપણી બુદ્ધિ નથી દોડાવવાની. 10,000 માંથી 3,000 બાદ કરો એટલે 7. રેડી? 940 માંથી 282 બાદ કરો એટલે એટલા. નહીં નહીં, આપણી બુદ્ધિ નહીં. નકર અહીં 108 માંથી 108 બાદ કરો ને તો શૂન્ય આવે. એટલે જેમ આપણે થતું હોય એમ જ કરશું. અને આ દાખલો બોર્ડની પરીક્ષામાં 2 કે 3 વખત પૂછાઈ ગયેલો છે. રેડી? એટલે આ દાખલો છે ને, આ દાખલો આ માટે મોસ્ટ આઈ એમ પોતે છે. મોસ્ટ આઈ એમ પોતે છે આ દાખલો. ચાલો, એના પછી તો કે એના પછીનું ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. એ પહેલા આપણે ખૂટતી બુટતી વિગતો હોય ને જોઈ લેવી. નહીં ખૂટતી વિગતો? ઓકે, ખૂટતી વિગતો ત્યાં એક જ જગ્યાએ આપણે આપી છે. કાંઈ વાંધો નહીં, તો આપણે દાખલો ગણી લેશું. એમાં શું થઈ ગયું? इसमें क्या दिक्कत ही नहीं है ना, उसमें कोई दिक्कत ही नहीं है. ચાલો, બીજો એક દાખલો ગણીશું. ગુજરાત લિમિટેડ તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ નફા નુકસાન પત્રક નીચે આપેલો છે તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. ગુજરાત લિમિટેડ 31/3/2016 અને 31/3/2017 ના રોજ નફા નુકસાન પત્રક નીચે મુજબ છે. હાઉ આર યુ? અચ્છા, અમારે આજે એક્ઝામમાં હતો. બોર્ડમાં હશે જ તે, ટેન્શન લેમાં. રેડી? બોર્ડમાં હશે જ તે, ટેન્શન નકો. તારે પેપર વયું ગયું હોય ને, એકાઉન્ટનું પેપર તારે વયું ગયું હોય હેતભાઈ, તો ગ્રુપમાં મૂકી દેજે. આ લોકો સોલ્યુશન કરી નાખે. બીજા બધા હોય ને એ બસ. હવે બીજા કોઈ ન કહેતા પાછા, મેં કહી દીધું તમારા વતી. ઓકે, ચાલો સૌ પ્રથમ વેચાણની ઉપજો. અહીંયા લખીશ વેચાણની ઉપજો. રેડી? ચાલો, વેચાણની ઉપજો 8 લાખ અને 9 લાખ. તો 8 લાખ પછી 9 લાખ લખીશ. એટલે સૌ પ્રથમ લખીશ 8 લાખ અને ત્યાર પછી લખીશ 9 લાખ. એના પછી તો કે એના પછી છે અન્ય આવકો 1 લાખ અને 2 લાખ પ્લસ અન્ય આવકો 1 લાખ અને 2 લાખ. ચલો, બેયનું ટોટલ કરો. આને આપણે કહીશું કુલ આવકો. કુલ આવકો અહીંયા થશે 9 લાખ અને અહીંયા થશે 9 ને 2 11 લાખ. 9 ને 2 11 લાખ. રેડી? સર હેડિંગ તો નાણાકીય પત્રક, હા હેડિંગ હાલો મારી દઉં. ગુજરાત લિમિટેડનું તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક
नफा नुकसान पत्रक ऐसा हेडिंग मार देने का रेडी આની પહેલા પણ હેડિંગ મારવાનું રહી ગયું છે તો કે વિવેકાનંદ લિમિટેડ નું વિવેકાનંદ લિમિટેડ નું તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાન પત્રક ચાલો એના પછી તો કે એના પછી હવે લખશું બાદ ખર્ચાઓ બાદ ખર્ચા પહેલા હું લીટી જોઈ લઉં કેટલીક છે 1 2 3 4 1 2 3 4 હાલો વધશે વપરાયેલ માલની પડતર વપરાયેલ માલની પડતર ચલો વપરાયેલ માલની પડતર 3 અને 330 3 લાખ અને 3,30,000 ત્યાર પછી તો કે નાણાકીય ખર્ચા 60 નાણાકીય ખર્ચા 60,000 અને 60,000 ત્યાર પછી ઘસારો 40,000 40,000 ઘસારો 40,000 અને 40,000 ચાલો એના પછી અન્ય ખર્ચા 2 લાખ 1,80,000 અન્ય ખર્ચા 2 લાખ અને 1,80,000 આનું જે ટોટલ છે એને કહેવાય કુલ ખર્ચા કુલ ખર્ચા ચલો 9 સોરી 3 ને 2 5 5 ને 6 લાખ થશે રેડી 6 લાખ અને 6,10,000 વેરી ગુડ યાર 6 લાખ અને 6,10,000 અમારે આઈએમપી બેચ ચાલતી જે મેં પૂરી કરી આઈએમપી બેચમાં છે ને આપણે આટલું લખી નાખવી ને હે પછી આમ જોવાનું પછી કહેવાનું બાળકો આનું ટોટલ કરો ત્યારે બાળકો છે ને 15-20 સેકન્ડ થાય ને પછી જવાબ આપે અમારે આઈએમપી બેચ આવી હતી માંડ પૂરી થઈ બાળકોનો આમ ઉત્સાહ જે હતો ને સ્ટાર્ટિંગમાં હતો સ્ટાર્ટિંગમાં બહુ ઉત્સાહ હતો પછી તો ખબર નહીં ક્યાં વયો ગયો ઉત્સાહ કીધું કે આખી આઈએમપી બેચમાં જોડાજો આખી આઈએમપી બેચ ખૂબ સારી છે ખૂબ મજા આવી છે પણ ખબર નહીં સાહેબ નવું હોય ને તો ત્યારે જ તેમ બધા મજા આવે એક્ઝામ આવે છે એટલે આપણે એક્ઝામ આવે તો બે કલાક તો નીકળે જ ને ભાઈ એક્ઝામ આવે તો આપણે ક્યાં ના પાડવી જોઈએ ઓકે ચાલો એના પછી તો કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરવાનો ત્યારે તમારી A1 બેચ ચાલુ જ હતી પણ તમારો ઉત્સાહ આમ કંઈક આમ અનેરો જ છે કારણ કે તમે સ્ટાર્ટિંગથી જોડાયેલા છો તમે 11માં એવા જ હતા ખબર છે આમાંથી 11માં હોય ને 12માં એવા છે કોઈ 11માં હા ખબર છે ને પ્રિન્સભાઈ કઈ મરી જાતા કે તમે જવાબ આપો તમે ઉતાવળ રાખો ઝડપથી હું આ ગણતો હોય ત્યાં તમે કેલ્સી વાપરો યાદ કરો એ જૂના દિવસો પછી તમે ઘડાઈ ગયા કે નહીં હવે રેડી ને ઓકે ચાલો અહીંયા લખીશ આવક વેરો કે કર વેરો જે નામ અહીંયા લખ્યું હોય ને એ લખશું આવક વેરો આવક વેરા પહેલાનો નફો કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે 6 માંથી 3 જાય તો 3 અને 11 માંથી 6 10 જાય તો 4,90,000 4,90,000 રેડી બાદ આવક વેરાની જોગવાઈ બાદ આવક વેરાની જોગવાઈ 30% હશે આઈ થિંક હા 30% મોસ્ટ ઓફ 30% છે 3 તેરી 9 90,000 માઇનસ બરાબર કરો એટલે આપણને મળે 2,10,000 રેડી 490 ગુણ્યા 30% એટલે 2,10,000
બે જવાબ આવે છે, મને કન્ફ્યુઝન થઈ ગયો હું તેને. 1.47 અને 2.10. 4,90,000 ગુણ્યા 30%. 1,47,000. ઓકે, 1,47,000 માઇનસ બરાબર 3,43,000. 3,43,000 થઈ ગયું તો કે હા. આને શું કહેશું તો કે આવક વેરા પછીનો નફો. આવક વેરા પછીનો નફો. ચલો સાહેબ, હવે આપણે જોઈએ કેલ્સી. 9 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 8 લાખ. નહીં, નફા નુકસાન પત્રક યાદ રાખવાનો. નફા નુકસાન પત્રક જ છે 12.5. એવું ન હોય પહેલા આપ્યું હોય ને, ઘણા દાખલામાં ધ્યાનથી સાંભળજો. ઘણા દાખલામાં બાળકોને ગુમરાહ કરવા માટે અન્ય આવકો નીચે આપે છે અને ખર્ચાઓ ઉપર આપે છે. ધ્યાનથી સાંભળજો. બાળકોને ગુમરાહ કરવા માટે ખર્ચાઓ ઉપર આપે છે અને આવકો નીચે આપે છે. એટલે બાળકો આંખો વીંચીને સરે શીખવાડેલું છે ને એ જ પ્રમાણે વેચાણની ઉપજ પ્લસ ખર્ચા એટલે કુલ ખર્ચા, ને એમાંથી આવકો કરી દે બાદ. એટલે ધ્યાનથી જોવાનું, ઉપજ અને આવક બે એક થાય તો એ બેયનો કરવાનો સરવાળો. શું કરવાનું? સરવાળો. રેડી? અને પછી એમાંથી ખર્ચા શું કરવાના? બાદ કરવાના. ચાલો, એના પછી 2 લાખમાંથી 1 લાખ બાદ કરો તો કેટલા આવે તો કે સાહેબ 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 1 લાખ એટલે 100 આવતું હોય. હા, ઓકે. 11 લાખમાંથી 9, 10, 11, 2 લાખ. 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 9 લાખ 22.22. ઓકે, 22.22. 30 માંથી 3 બાદ કરો એટલે વધશે 30,000 ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ 10, 60, 60, 40, 40. 180 માંથી 2 લાખ બાદ કરો -20 ગુણ્યા 100 ભાગ્યા 2 લાખ -10. 6, 10 માંથી 6 લાખ બાદ કરો 10,000 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ 1.67. 490 માંથી 3 લાખ બાદ કરો 490 માંથી 3 લાખ બાદ કરો 1,90,000. 1,90,000 ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ 190 ગુણ્યા 100 ભાગ્યા 3 લાખ 63.33. 63.33. 1.47 માંથી 90 બાદ કરો 1.47 માંથી 90 57. લખીશ 57,000 ગુણ્યા 100 ભાગ્યા 90 63.33. 343 માંથી 2 10 બાદ કરો 1.33 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 2,10,000 63.33. 63.33. ઓકે, %3 ને હજી આમાં ખબર ન પડી. બોલો, ખબર નહીં મને કેમ. એકાઉન્ટના પેપર છે મારે કાલે જ. એકાઉન્ટનું પેપર છે સર, સેકન્ડ એક્ઝામનું, એટલે થોડુંક ટાઈમ મેનેજમેન્ટ માહિતી આપી દો ને. ઓકે, હા તો તમારે બધાને છે જ તેને. ઓકે, ચાલો ને. ક્યાં લઈશું તો કે પહેલા પેજમાં લઈશું. ક્યાં લઈશું? પહેલા પેજમાં. રેડી ને? ઓકે.
વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ, એ બી સી ડી ઈ, અને વિભાગ એફ. અને એક્સ્ટ્રા, એક્સ્ટ્રા માટે તો સાહેબ 10 મિનિટ, 10 મિનિટ વધવી જ જોઈએ. રેડી? દાખલો ગણાતા 10 મિનિટ વધવી જ જોઈએ. વિભાગ એ 30 માર્કના MCQ હોય તો એ 25 મિનિટમાં ગણાઈ જાય. 30 માર્કના MCQ 25 મિનિટમાં તો ગણાઈ જ જાય ને. એ અમુક જ એવા હોય, બાકી 20, હા સોરી 15 મિનિટમાં, 15 મિનિટમાં ગણાઈ જવા જોઈએ. અને આ તો કે સાહેબ 10 મિનિટમાં. MCQ માં જો ટાઈમ વધે, MCQ માં જો ટાઈમ વધે તો એ ટાઈમ શેમાં નાખી દેવાનો? વિભાગ બી માં. વિભાગ બી 10, 12, 13 મિનિટમાં થઈ જાય. વિભાગ સી 3 ગુણના 4 દાખલા પૂછાય, એક દાખલાની 4 મિનિટ, એટલે ચોકે ચોકે 16, 18 મિનિટ રાખીએ. 18 મિનિટમાં વિભાગ સી પૂરો થઈ જવો જોઈએ. રેડી? 4 ગુણના દાખલા 3 પૂછાય, એક દાખલાની 5 મિનિટ થતી હોય, 5 થી 15 મિનિટમાં દાખલો પૂરો થઈ જવો જોઈએ. કારણ કે 2 પાઘડીના ગણવાના અને એક આજે ગણાવું છું એ ગણવાનો. બાકી મને ખબર છે તમે કોઈ ગણવાના જ નથી. સાહેબ એવા સૂત્ર કોણ યાદ રાખે? રોકડ પ્રવાહ પત્રક ની કોણ યાદ રાખે? ખબર જ છે તમે ગણવાના જ નથી. રેડી? એટલે 2 પ્રવેશના અને એક આજે જે ગણાવ્યો છે એ. ઓકે. વિભાગ ઈ એક દાખલા માટે કમસે કમ 15 મિનિટ જોશે, એટલે 15 તેરી 45. 15 મિનિટમાં ન પૂરો થાય. છોકરાઓ એવું કે છે સાહેબ 20 મિનિટ, એટલે 3 દુ 6, 60 મિનિટ. 60 મિનિટમાં પૂરો કર્યો. મતલબમાં વિભાગ ઈ માટે 1 કલાક આપવાની. વિભાગ ઈ માટે 1 કલાક આપવાની. વિભાગ એફ છે એમાં 35 મિનિટ તમારી વાર્ષિક હિસાબમાં વહી જાય અને 15 મિનિટ બીજી. 35 ને 40 ને 50 મિનિટ જ આવી જોઈએ. ટોટલ કરો તો કેટલા થયા? એ સબકા ટોટલ આપણે 180 મિનિટ કરવાની છે. 6 તેરી 18, 178 મિનિટ થઈ. 2 મિનિટ તો 2 મિનિટ આપણે વિભાગ સી માં નાખી દઈશું. 20 મિનિટ લ્યો, થઈ ગયું ને? આવી રીતના. પછી જો બહુ વધારે પડતું માથાકૂટ ન કરતા. જે દાખલાનો જવાબ ન આવે ને એમાં બહુ વધારે પડતી માથાકૂટ નહીં કરવાની, છોડી દેવાનું. પછી છેલ્લે ટાઈમ વધે તો રેડી? છેલ્લે ટાઈમ વધે તો આ 10 મિનિટ આપણે જો એને માટે એક્સ્ટ્રા રાખી જ છે. સાદી ઘડિયાળ લઈ જાવી, કાંટાવાળી ઘડિયાળ આવે ને એવી, આવી ઘડિયાળ લઈ જાવી નહીં. રેડી? મારા હાથમાં છે ને એવી ઘડિયાળ એલાઉડ નથી, કારણ કે તમે આમાંથી ઘણું બધું સ્ટોરેજ કરી શકો છો એવું સરકાર કહે છે. ભલે ને આવડતું ન હોય કાંઈ, મને આમાં કાંઈ નથી આવડતું, પણ આવી ઘડિયાળ ન લેવાય. નંબરવાળી ચાલે, નંબરિયાવાળી હું કામ લઈ જાવી? કાંટા ઘડિયાળ, આવી ઘડિયાળ ન લેવાય. 4-4, 5-5 દિવસે ચાર્જિંગ કરવું પડે ને એ પછી ક્યાં હેરાન થવા. લેતા લેવાઈ ગઈ. હવે બાળકોને મેં કીધું કે તમે ન લેતા છે, પણ નંબરવાળી છે. અચ્છા, થઈ ગયું ને? આ એક પ્રકારનું તમારું ટાઈમ મેનેજમેન્ટ. 15, 10, 20, 15, 15, 10, 20, 15, 60 અને 50.
જોકે આમાં 60 મિનિટ જોશે નહીં, અહીંયા છે ને ઓછી જોશે, 60 મિનિટ કરતાં ઓછી મિનિટ, મને ખ્યાલ છે. કારણ કે પ્રવેશ નિવૃત્તિમાં જોશે, પણ તમે હા શેર મૂડી ગણવાના હોય તો ઓછી જોશે, નહીંતર 60 મિનિટ ઇનફ છે. રેડી ને? એક દાખલાની 20 મિનિટ. સર 48 ઇનફ. હા, પણ આપણે 60 આપી દીધી ને, કારણ કે તોય ટાઈમ વધવાનો છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો એના પછીનો દાખલો, યસ, આ થોડોક દાખલો જોવા જેવો છે. આ દાખલો થોડોક જોવા જેવો છે સાહેબ. કઈ રીતના? તો કે જો એક સ્વાધ્યાયમાં જે દાખલો આપ્યો છે ને, સ્વાધ્યાયમાં એમાં એવું લખ્યું છે કે વેચાણની ટકાવારી. સ્વાધ્યાયનો દાખલો છે ને એમાં એવું છે વેચાણની ટકાવારી, એટલે સીધું આ વેચાણ છે ને એના 10%, 9 લાખના 12%, આવું છે. રેડી? સ્વાધ્યાયનો દાખલો છે, એમાં ખાસ જોજો વેચાણની ટકાવારી છે. અને અહીંયા જે દાખલો છે ને, અહીંયા દાખલામાં શું કીધું? વેચાણ પડતરની ટકાવારી. રેડી? જ્યારે પણ દાખલામાં એવું કે વેચાણ પડતરની ટકાવારી, તો આ બેનું પ્લસ કરવાનું. પુનઃ વેચાણ માટે પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે કે 9 લાખ પ્લસ 50,000, એટલે ટોટલ કેટલા થશે? 9,50,000 ગુણ્યા 10%, એટલે 95,000. કેટલા? 95,000. તો અહીંયા આવશે 95,000. એવી જ રીતના પેલી બાજુ પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર. રેડી? પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી એટલે 6 લાખ પ્લસ 50,000, એટલે 6,50,000 ગુણ્યા 12%, 78,000. અહીંયા લખી નાખી 78,000. તો અહીંયા પણ કેટલા આવશે? થઈ ગયો? આ એક દાખલામાં ખાસ ધ્યાન રાખવા જેવું હતું, એવો દાખલો છે. રેડી? બાકીના બધા જ દાખલા કેવા છે? એકદમ ઈઝી છે. સમાન માપનું પત્રક એક વખત જોઈ લેવાનું, અને એની સાથે સાથે ખૂટતી વિગત વાળું પણ જોઈ લેવાનું. સમાન માપમાં ખૂટતી વિગતો, સમાન માપનું પત્રક છે અને ખૂટતી વિગતો આપણને આપી છે. તો સૌ પ્રથમ ટોટલ તો આપણને આપી દીધું હોય 45 લાખ અને 60 લાખ. રેડી? 45 લાખ અને 60 લાખ. તો આ મેળવવા માટે શું કરવાનું? તો કે આ બાજુ 45 લાખ ગુણ્યા ટકાવારીમાં ફેરફાર છેદમાં 100. અહીંયા 60 લાખ ગુણ્યા ટકાવારીમાં ફેરફાર છેદમાં 100. 45 લાખ ગુણ્યા 10/100. 60 લાખ ગુણ્યા 12/100. હાલવાનું એક જ તેના, તો હું બે અમથો કરાવું છું, બે બાજુ અમથો કરાવું છું. રેડી? બાકી ઊભું જ ચાલવાનું છે. ઊભું ચાલ્યા વગર મજા આવશે નહીં, સીધું જ ચાલવાનું છે. જો આડા ચાલશું તો ગમે ત્યાં પડી જઈશું, એટલા માટે. રેડી? ચાલો તો ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. સર સમાન માપનું પૂછાય તો બધું બેઠું જ ઉતારે? હા, બધું બેઠું જ ઉતારી દેવાનું. જો એ લોકોએ બેઠું ઉતાર્યું 17, 17, 16, 16, બધું બેઠું, આય બેઠું.
કોઈ ચેન્જ નહીં. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું આવતીકાલે એક નવા ક્લાસ સાથે, અને બધાને પરીક્ષા માટે વિદ્યાગુરુ પરિવાર તરફથી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.